અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ન ખરીદવા આજથી એક્ઝેક્ટ 1 વર્ષ પહેલાં કહ્યું હતું અને તે બદલ ભારત પર ટેરિફ પણ નાખ્યા હતા અને ધમકીઓ તો આપેલી જ હતી. એ પહેલી ધમકી અને પહેલા ટેરિફને આજે 1 વર્ષ પૂરું થયું છે અને છેલ્લા 1 વર્ષથી અમેરિકા સતત ભારત પર દબાણ બનાવી રહ્યું છે, છતાં ભારતે પોતાની નીતિ બદલી નથી. તો સવાલ એ છે કે આખરે ભારત કેમ નથી ભાઈ ઝૂકતું? અમેરિકાની સામે ભલભલા દેશો ઝૂકી ગયા છે. 1 વર્ષ પછી ન ભારત બદલાયું છે કે બહુ સાચું કહીએ તો ના અમેરિકા બદલાયું છે. 1 વર્ષ બાદ પણ ટ્રમ્પની ધમકીઓ ચાલુ જ છે. હવે 100% ટેરિફની ધમકી છે અને 1 વર્ષ બાદ પણ ભારતની રશિયા પાસેથી ક્રૂડની ખરીદી યથાવત છે. રશિયા પાસેથી ક્રૂડની ખરીદી ભારત કેમ અટકાવતું નથી તેના અનેક કારણો છે. પહેલું કારણ છે પૈસા. રશિયા ભારતને ડિસ્કાઉન્ટ પર ક્રૂડ ઓઇલ આપે છે, જેના કારણે દર વર્ષે અબજો ડોલરની બચત થાય છે. જો રશિયા પાસેથી ઇમ્પોર્ટ બંધ કરીએ તો ભારતે વધુ કિંમતે ક્રૂડ ખરીદવું પડશે. 1 વર્ષમાં ભારતે રશિયા પાસેથી સરેરાશ 18 થી 20 લાખ બેરલ પ્રતિદિન ક્રૂડ ઓઇલ ખરીદ્યું છે. કેટલાક મહિનાઓમાં તો રેકોર્ડ બ્રેક ઇમ્પોર્ટ પણ રહી છે. એટલે સસ્તો સપ્લાયર છોડવાનો અર્થ સીધો આપણું જે ઇમ્પોર્ટ બિલ છે એને ક્યાંક વધારવાનો છે. બીજું મહત્વનું કારણ છે એનર્જી સિક્યોરિટી. ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 85% ક્રૂડ ઇમ્પોર્ટ કરે છે. તેથી ભારત જો કોઈ એક દેશ કે એક વિસ્તાર પર નિર્ભર રહે તો એ ક્યાંક આપણને નડે. રશિયા આજે ભારતના સૌથી મોટા સપ્લાયર્સમાં સામેલ છે. ભારતના કુલ ક્રૂડ ઓઇલ આયાતમાં રશિયાનો હિસ્સો લગભગ 35 થી 40% સુધી આજે પહોંચી ગયો છે. ત્રીજું કારણ છે મોંઘવારી. સસ્તું ક્રૂડ એટલે પેટ્રોલ ડીઝલના ભાવ પર દબાણ થોડું ઓછું અને ઇકોનોમીને રાહત. જો મોંઘું તેલ ખરીદવું પડે તો તેની અસર સામાન્ય લોકોના ખિસ્સા સુધી પહોંચી શકે. અને ચોથું અને સૌથી મહત્વનું એક કારણ છે ભારતની ફોરેન પોલિસી. ભારત સતત એક જ વાત કહે છે, દેશની એનર્જી સિક્યોરિટી અને આર્થિક હિત એ સૌથી પહેલાં આવે. કોઈ પણ દેશના કહેવાથી ભારત એ નક્કી નહીં કરે કે તેણે તેલ કોની પાસેથી ખરીદવું. 1 વર્ષમાં ધમકીઓ બદલાઈ, શબ્દો બદલાયા, પરંતુ ભારતનો નિર્ણય હજુ સુધી બદલાયો નથી. કારણ કે ભારત માટે રશિયન ઓઇલ માત્ર સસ્તું ઈંધણ નથી, પણ એનર્જી સિક્યોરિટી, મોંઘવારી પર નિયંત્રણ અને આર્થિક સ્થિરતાનો એક આધાર છે. બીજું પણ એક કારણ હું તમને કહું કે રશિયા ભારત પાસેથી રૂપિયામાં અથવા રૂબલમાં પૈસા લે છે. ભારતનો ને રશિયાનો એક કરાર છે, જેના હેઠળ ભારત જે ક્રૂડ ખરીદે છે રશિયા પાસેથી એના માટે ભારતે ડોલર નથી આપવા પડતા. એટલે આપણે જે ડોલર ખરીદવા પડે ઇન્ટરનેશનલ માર્કેટ્સમાંથી એ પણ ઓછા થઈ જાય છે. અર્થતંત્રને બધી રીતના આ એક મજબૂત કરનારો નિર્ણય સાબિત થઈ શકે છે.